નમસ્કાર દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ આજે પ્રેમ લગ્નની વાત કરીશું. આપણે એ સાથે થોડી એરેન્જ મેરેજની પણ વાત કરીશું. પ્રેમ લગ્નના યોગ ક્યારે બને અને પ્રેમ એટલે શું, પહેલા તો આપણે એ વાત કરીએ. પ્રેમ એટલે ફક્ત જ આકર્ષણ નહીં, પરંતુ પ્રેમ એટલે એકબીજા સાથે જીવાભરનું વચન, અને એ પછી લગ્નમાં ફેરવાય છે કે તબદીલ થાય છે. પ્રેમનું એક ઉદાહરણ જે છે એ ભગવાન શિવ છે. ભગવાન શિવ નો માતા સતી અને માતા પાર્વતી પ્રત્યે પ્રેમ, અને માતા સતી અને માતા પાર્વતીનો ભગવાન શિવ પ્રત્યેનો પ્રેમ, એ પ્રેમનું એક ઉદાહરણ છે. અને માતા સતીના દેહાંત પછી ભગવાન શિવ હિમાલયમાં તપસ્યા કરવા ચાલ્યા જાય છે અને વૈરાગી બને છે. આમ તો ભગવાન શિવ પહેલેથી જ વૈરાગી જ હતા. ભગવાન શિવ જે છે એ એકલા રહે છે, તપસ્યા કરે છે, હિમાલયમાં રહે છે. અને પછી માતા પાર્વતી દ્વારા હિમાલયના ઘરે જન્મ થાય છે. માતા પાર્વતી ઘોર તપસ્યા દ્વારા હિમાલયના ઘરે જન્મ લે છે. માતા પાર્વતી ઘોર તપસ્યા દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરી ભગવાન શિવને પામે છે. બીજું કે હવે પ્રેમ લગ્ન ક્યારે થાય, તો પ્રેમ લગ્ન થવાનો એક યોગ એ છે કે વર અને કન્યા બંનેની કુંડળીમાં જો 1, 4, 7, 10 ભાવમાં શુક્ર હોય, અને શુક્ર ઉચ્ચનો સ્વગૃહી હોય, એટલે કે તુલા વૃશ્ચિક મીન રાશિનો હોય, તો પ્રેમ લગ્ન થવાની ચોક્કસ આપણે કહી શકીએ. પ્રેમ લગ્ન થવાનો ચોક્કસ આપણે કહી શકીએ. બીજું એ આપણે કહી શકીએ કે પ્રેમ લગ્ન માટે 7મું સ્થાન જોવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય, 7મું સ્થાન જોવું ખૂબ જ જરૂરી છે. આમ તો લગ્ન માટે જ 7મું સ્થાન જોવું ખૂબ જ જરૂરી છે. 7મું સ્થાન છે એ વ્યક્તિના પતિ કે પત્ની કેવા હશે, વ્યક્તિના પતિ કે પત્ની મળશે, લગ્ન થશે કે નહીં, એનું જ 7મું સ્થાન છે. અને જ્યારે 7મા સ્થાનમાં મંગળ, શનિ, રાહુ જેવા પાપ ગ્રહ હોય, ત્યારે વ્યક્તિને કાં તો લગ્ન થતા નથી, કાં તો લગ્ન થાય તો છૂટાછેડા થઈ જાય છે. અને કાં તો કન્યાની કુંડળીમાં જ્યારે 7મા સ્થાનમાં મંગળ હોય, માની લો તો 7મા સ્થાનમાં મંગળ હોય ત્યારે ખૂબ જ મોડા વિવાહ થાય છે. 7મા સ્થાનમાં મંગળ શનિ હોય તો માણસના વિવાહ થતા નથી. અને 7મા સ્થાનમાં રાહુ હોય, અને ખાસ કરીને કન્યાની કુંડળીમાં રાહુ હોય, ત્યારે એને સાસરા પક્ષ તરફથી ઘણું જ ભોગવવાનો વારો હોતો હોય છે. બીજું કે પ્રેમ લગ્ન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે વ્યક્તિ એ બંનેની કુંડળી મેળવવી જરૂરી છે. કુંડળી મેળાપક કરવું જરૂરી છે. અને શુક્ર જ્યારે છે, શુક્ર મંગળની યુતિ એ પ્રેમ લગ્ન માટે ખૂબ જ યોગ્ય યોગ કહેવાય. શુક્ર મંગળની યુતિ જ્યારે 1, 4, 5, 7, 12મા સ્થાનમાં હોય, ત્યારે પણ પ્રેમ લગ્ન થવાનો યોગ બને છે. પણ ઘણીવાર એવું બને છે કે બંને વ્યક્તિ પ્રેમ છે એ લગ્નમાં ફેરવાઈ શકતો નથી, અને બંને વ્યક્તિ વચ્ચે બ્રેકઅપ થઈ જાય છે. વર અને કન્યા એટલે કે બંને જાતક અને જાતિકા દ્વારા પ્રેમ લગ્ન શક્ય નથી બનતા, બંનેનો બ્રેકઅપ થઈ જાય છે. જ્યારે શુક્ર છે, શુક્ર મંગળ છે, જ્યારે 1, 4, 5, 7, 10, 12મા ભાવમાં હોય ત્યારે પ્રેમ લગ્ન થઈ શકે. પણ જ્યારે શનિ જ્યારે 1, 4, 7, 10મા ભાવમાં હોય, એટલે કે શશ મહાપુરુષ યોગ બનાવતો હોય, તુલા, મકર કે કુંભ રાશિમાં શનિ હોય, ત્યારે પ્રેમ લગ્ન થવા મુશ્કેલ છે. ત્યારે એરેન્જ મેરેજ થાય છે. બીજું એ કે રોમાંસ કુંડળી જોવી એ પ્રેમ લગ્ન હોય કે એરેન્જ મેરેજ હોય, એના માટે જોવી ખૂબ જ જરૂરી છે. રોમાંસ કુંડળી લગ્ન માટે જ જોવામાં આવે છે, તો રોમાંસ કુંડળીને લગ્ન માટે જોવી ખાસ જરૂરી છે. અને 5મા અને 7માનું કનેક્શન એ પણ પ્રેમ લગ્ન માટે ખૂબ જરૂરી છે. 5માનો સ્થાન 7મા સ્થાનમાં હોય, 7માનો સ્થાન 5મા સ્થાનમાં હોય, અને ખાસ કરીને શુક્ર હોય 5મા સ્થાનમાં કે 7મા સ્થાનમાં, તો પ્રેમ લગ્ન થવાની શક્યતા વધારે રહે છે. તમને આ વિડીયો જો ગમ્યો હોય તો આ વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્કાર.